હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 6 નો સેક્શન નંબર B જોયો હતો. એમાં આપણે અમુક દાખલા જોયા હતા. આજે આપણે આ વિડીયોની અંદર બીજા આપણે દાખલા કરશું અને ઈ સાથે આપણે સેક્શન B કમ્પ્લીટ કરશું. તો વિડીયોમાં જો તમને સરખી રીતના તમને શીખવા મળ્યું હોય અને સમજાણું હોય, બરોબર, અને હેને તો આ વસ્તુ એને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો, બરોબર, કે ભાઈ આવી રીતના દાખલા કર, આવી રીતના કર, બરોબર, અને એને પણ લિંક શેર કરો કે જેથી ઈ પણ ઘરે બેઠા બેઠા શીખી શકે અને જેથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકે, બરોબર. અને જો આપણા લેટેસ્ટ વિડીયોની તમારી જાણકારી તમારે રાખવી હોય તો આપણી ચેનલને ફરજિયાત તમારે સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે, બરોબર. અને આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે અને સરખી રીતના બધી વસ્તુનું ધ્યાન તમારે દેવું પડશે, બરોબર. તો ચાલો તો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધવાનું છે. તો પહેલા તો 15 cot A, તો એમાંથી એને cot ને પેલા કરતા બનાવો, cot A. તો આ ગુણાકારમાં અને ભાગાકારમાં જે છે 8/15. બરોબર. એ કીધું છે તો એ ને અંશ નો નહીં રાખવાનો, એને ગમે અહીંયા તમે રાખી શકશો. તો આને ખૂણો બનાવવાનો. કોટ નું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે ધારતા થયું. તો આ થયું 8k, બરોબર, એટલે કે AB ના છેદમાં BC બરાબર k ધારતા. રેડી? તો અહીંયા BC બરાબર 15k થઈ ગયા. તો ચાલો થીટા પાયથાગોરસ પ્રમેય મૂકીને AC શોધી નાખીએ. અહીં લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો B 90°, બરોબર. તો પાયથાગોરસના પ્રમેય AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. રેડી? AC સ્ક્વેર શોધવાનું છે. AB સ્ક્વેર એટલે કે 8 નો વર્ગ અને BC એટલે 15k નો વર્ગ. AC સ્ક્વેર બરાબર 8 નો વર્ગ 64k નો સ્ક્વેર અને 225k નો સ્ક્વેર. હવે બેયનો સરવાળો કરો તો AC સ્ક્વેર બરાબર આ બેયનો સરવાળો કરશો એટલે 9 8 ને 2k સ્ક્વેર. હવે વર્ગ બાજુમાં દઈ દો 289k સ્ક્વેર. તો આ કોનો વર્ગ છે? વર્ગમૂળનું શું થાય? 17k થાય છે, બરોબર. બસ AC બરાબર તમને મળી ગયું. હવે sin A અને cos sec A શોધવાનું. તો પહેલા sin A નું સૂત્ર મૂકશું. sin નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે BC થઈ ગયું, છેદમાં કર્ણ એટલે AC. તો BC બરાબર 15k, કર્ણ એટલે 17k. તો k ગયા તો 15/17. પછી sec A. sec A તો sec નું સૂત્ર શું થાય? જો તમને ન આવડતું હોય તો ખાલી એટલી સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાની. તો જો તમને ખબર જ છે sin નો બેઝ cosec થાય તો cos નો બેઝ sec થાય છે. તો sec નું સૂત્ર શું થાય? કાઈ નથી, કર્ણ ના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ ઉપર આવી જશે આમાં. AC ના છેદમાં AB તો 17k ના છેદમાં 8k. તો k ગયા 17/8. હાવ સિમ્પલ વસ્તુ છે, બરોબર. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું. તો આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. તો ચાલો નેક્સ્ટ દાખલા નંબર x cot સ્ક્વેર, બરોબર. અને તમારે પહેલા તો આવી રીતના રકમ તો લખવાની. x cot સ્ક્વેર 45 sec સ્ક્વેર 60 અને sin સ્ક્વેર 30 બરાબર 1/8. હવે આમાં કિંમત મૂકીને આપણે x ની વેલ્યુ શોધવાની.
તો x ના x cot 45 એટલે 1 નો એમાં એની વેલ્યુ 1 થાય બરોબર sec ની 2 નો વર્ગ sin ની 1 ના છેદમાં 2 નો વર્ગ બરાબર 1 ના છેદમાં 8 હવે 1 નો વર્ગ 1 થશે એને ગુણ્યા x કરશો એટલે x જ થશે 2 નો વર્ગ 4 એ 1 ના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 8 હવે આ બેયનો બરાબરની ઓલી પર બાજુ લઈ જાઓ તો x બરાબર 1 ના છેદમાં 8 માઈનસ 1 ના છેદમાં 4 પ્લસ 4 રેડી બધાયનો લસા લઈ ગયો એક સાથે તો લસા લઈ ગયો નો આવડે તો આવી રીતના લઈ લેવાનો 8 4 1 2 વડે આવશે 4 2 1 2 વડે આવશે 2 1 8 લસા થાય અને 2 વડે અને આને 8 વડે અને આને 1 વડે તો x બરાબર 1 માઈનસ ઉપર નીચે 2 વડે ગુણો 2 ને પ્લસ 8 ચોક ને 32 તો છેદમાં 8 તો x બરાબર 2 માંથી 1 જાય એટલે -1 થઈ જાય અથવા તો આમ બાદ કરી નાખો 30 થયા 30 નો 1 ઉમેરો એટલે 31 એટલે 31 ના છેદમાં 8 જવાબ આવશે તો લ્યો આ દાખલો પણ તમારો કમ્પ્લીટ થઈ ગયો બહુ મસ્તીના દાખલા છે અને સરળ દાખલા છે ખાસ કરી આ બે ચેપ્ટરમાંથી તમને કોઈ પણ ટાઈપનો દાખલો બનાવીને પૂછી શકશે આ વાતનું ધ્યાન તમારે લોકોને રાખવું પડશે જો તમને આવડે તો એને અટેન્ડ કરો નકર એના ફોર્મમાં બીજો દાખલો અટેન્ડ કરો બરોબર ચલો સ્ક્રીનશોટ પાડી લો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર પોતાના પ્લોટનું સમારકામ કરવાનું છે તો આ રહ્યા જો 5 મીટરનો થાંભલો હું દોર નાખું છું આ 5 મીટરનો થાંભલો હવે આ માટે જે ટોચ થી 1.3 મીટર ની નીચે આવે એટલે અહીંયા ઠેઠ લગી પહોંચી જાય છે રેડી અહીંયા પહોંચે છે એટલે આટલો સેક્શન શું થયો આટલો જે 1.3 મીટર નો થઈ ગયો હવે આ માટે સમક્ષિતિજ રેખા 60° નો ખૂણો બનાવે તે રીતે નિશાનીની થાંભલા સાથે ત્રાસી નાખે જો આ ત્રાસી રેડી આને આપણે a b c અને d ના માપ દઈશું જે 60° ના ખૂણે બને છે તો નિશાનીની લંબાઈ શોધવાની તો આ AC તમારી નિશાની થઈ આ આખી થઈ થાંભલાની ઊંચાઈ બરોબર થાંભલાની ઊંચાઈ તો અહીં લખવાનું કે અહીં BD બરાબર થાંભલાની ઊંચાઈ અને AC બરાબર નિશાનીની ઊંચાઈ હવે આપણી પાસે શું છે બરોબર આ એક AD બરાબર આપણી પાસે 1.3 મીટર પછી BD બરાબર 5 મીટર છે તો હવે પહેલા આપણે AB શોધવો પડે AB મળશે ત્યારે મને AC મળશે તો એક કામ કરી AB શોધવા માટે આપણે શું કરવાનું તો પહેલા જો આખું છે BD બરાબર AB પ્લસ AD હવે AB શોધવાનું તો BD બરાબર અહીંયા 5 મૂકી દો AB આપણે શોધવાનું છે AD આપણી પાસે 1.3 હવે AB ને બનાવો કરતા તો AB બરાબર 5 માઈનસ 1.3 આ બરાબર ની આડી બાજુ આવી ગયું તો AB બરાબર કેટલા થયા 3.7 મીટર થઈ ગયા રેડી 3.7 મીટર થઈ ગયા હવે AB બરાબર તમને મળી ગયું તો હવે AC મળી જાય અહીંયા લખો ત્રિકોણ ABC માં ખૂણો B કેટલો 90 અને ખૂણો C 60 હવે આ છે તમારી પાસે આ શોધવું છે તો શું કરવાનું સામેની બાજુ છેદમાં કર્ણ થાય એટલે sin 60 લાગશે તો AB ના છેદમાં AC તો √3 ના છેદમાં 2 AB બરાબર કેટલા આવ્યા 3.7 ના છેદમાં AC હવે AC ને હું કરતા બનાવું છું તો આ અહીંયા આવી જશે અને આ ઉપર વહી જશે અને આના દસ નીચે ઉતાર તો જો 37 ગુણ્યા 2 બરોબર 37 ગુણ્યા 2 હવે 1 પોઈન્ટ હું તોતે લગાડીશ √3 ની કિંમત તો એના 100 ઉપર વયા જાય છે તો
તો એના 100 ઉપર વયા ગયા, આના 10 નીચે આવી ગયા. તો જો મીંડું વયું ગયું. હવે ગુણાકાર કરી નાખો. તો 80 બરાબર 37 ગુણ્યા 2 કરો એટલે કે 7 દુને 14 વધી પડી 1 42 6 એટલે 74 ને માથે મીંડું છેદમાં 173. હવે આ બેયનો જો તમે ભાગાકાર કરશો તો 4.28 મીટર આવશે. બરોબર. હું વધારે ભાગાકાર નથી કરતો જેમ કે આપણે વિડિયો થોડો લાંબો થઈ જાય બરોબર એના કરતા. તો આટલો આનો જવાબ આવે. પછી નીચે તમે તેથી કરીને લખી નાખવાનું કે આમ નિસરણીની લંબાઈ 4.28 મીટર થાય છે. તો ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈશું. એક નળાકારના બંને છેડા પર બંને છેડાને અર્ધગોળકથી બંધ કરી દેવાના. તો આપણે નળાકાર દોરશું. નળાકાર અને અર્ધગોળકથી બંધ કરી દો. આ અર્ધગોળકથી બંધ કરી દો. નળાકારની તમને ત્રિજ્યા તમને દઈ દીધી બરોબર 14 સેમી. ઊંચાઈ એ નળાકારની જ ઊંચાઈ આટલાની ઊંચાઈ 50 મીટર 50 સેન્ટીમીટર સોરી આની 14 સેન્ટીમીટર બરોબર. તો કુલ પૃષ્ઠફળ શોધવાનું. તો બધી વસ્તુ છે આપણી પાસે. કાંઈ તમારે બીજું કઈ પડજપડ કરવાનું નથી. અહીંયા પેલા લખો અર્ધગોળક અને નળાકારની ત્રિજ્યા 14 સેમી. ઊંચાઈ ખાલી નળાકારની જાય એ તો ખબર હે ને. હા, નળાકારમાં જ ઊંચાઈ આવે. તો નળાકારની ઊંચાઈ જે આપણને દીધી છે બરાબર 50 સેમી. હવે કુલ પૃષ્ઠફળ શોધવાનું. અહીંયા લખું છું કુલ પૃષ્ઠફળ. પેલા નળાકારનું પૃષ્ઠફળ લખો 2πrh. હવે અર્ધગોળક 2 તો 2 ગુણ્યા 2πr². એટલે આનો ગુણાકાર કરો એટલે 2πrh પ્લસ 4πr² થઈ જાય. હવે આ બે માંથી કોમન કાઢ્યું તો 2πr કોમન નીકળશે h પ્લસ 2r એ આવી છે. હવે આમાં કિંમત મૂકો 2 22/7 ત્રિજ્યા 14 અહીંયા ઊંચાઈ બરાબર 50 અહીંયા 2 ને 14 રેડી. હવે અહીંયા ભાગ ઉડી ગયા અહીંયા 2 વધ્યા તો 22 તો 44 લીધું 88 ગુણ્યા 28 થયા 14 28 માં 50 ઉમેરશો તો કેટલા થઈ છે 78. હવે 88 ગુણ્યા 78 કરી નાખો 7 8 56 વધી પડી 5 7 8 56 ને 5 61 બરાબર 88 64 વધી પડી 6 88 64 64 ને 6 70 4 6 8 6 લ્યો 6864 સેમી સ્ક્વેર. માટે કરી લખી નાખવાનું કે કુલ પૃષ્ઠફળ 6864 સેમી સ્ક્વેર થાય. તો ચાલો સ્ક્રીનશોટ પાડ્યો. બહુ સહેલામાં સહેલા દાખલા છે ને આવડી જાય એવા છે. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. જો ગોળકની સપાટી રંગવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 6 રૂપિયા લેખે હોય તો કુલ ખર્ચ 1526 થાય. તો ગોળકની ત્રિજ્યા શોધવાની. તો બે માં જો તમે ખર્ચો દીધો હોય એનો મતલબ એ તમારી પાસે ક્ષેત્રફળ નથી. તમારે ક્ષેત્રફળ શોધવાનું હોય એટલે આમાં ત્રિરાશી આવી રીતના મૂકવાની કે રૂપિયા 6 લેખે સપાટી રંગવાનો અથવા તો એમ તમારે ન મૂકવું હોય શોર્ટકટ મૂકવું હોય તો તમે શોર્ટકટ તમે મૂકી શકશો બરોબર. શોર્ટકટ લખવું એટલે કે આવી રીતે તમે મૂકી શકશો 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર એ 6 રૂપિયા બરોબર. તો કેટલા મીટર સ્ક્વેર એ 1526 રૂપિયા બરોબર. તો ચોકડી ગુણાકાર થઈ છે અને આની સાથે 6 છેદમાં આવી જાય તો 1526 ના છેદમાં 6. હવે આનો ભાગાકાર કરવાનો બરોબર. ભાગાકાર કરશો એટલે કે કેટલો આવશે 254.33 સમથિંગ આવશે બરોબર.
એટલે કે આનો ક્ષેત્રફળનો એરિયો 254.33 સેમી સ્ક્વેર આવ્યો, સોરી મીટર સ્ક્વેર, બરોબર. હવે આ મીટર સ્ક્વેર આવ્યો. હવે મીટર સ્ક્વેર ની મદદથી તમે ગોલકની ત્રિજ્યા તમે શોધી શકશો, બરોબર. ખર્ચ છે એટલે પૃષ્ઠફળ જ મૂકવાનું હોય, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr², બરાબર. 254.33 બરાબર. હવે અહીંયા તમારે સોરી અહીંયા હું કહેતા ભૂલી ગયો, પાઈ બરાબર તમારે 3.14 લેવાના છે, બરોબર. તો 3.14 મૂકશો એટલે આના છેદમાં હો થઈ જાય, r² તમારે શોધવાના. તે કામ કરી આને હો નીચે ઉતારી દઈ. તો ચાલો r² ને કરતા બનાવીએ આપણે, બરોબર. તો 254.33 ગુણ્યા હો એના છેદમાં 4 ગુણ્યા 314 ગુણ્યા 100. 100 તો વયા ગયા. હવે કઈ નો કરે, બરોબર. જો આમાં કેવી રીતના છે, આનો 3 વડે જ ભાગાકાર, આનો તમારે મોટો ગુણાકાર કરવો પડે, બરોબર. તો r² બરાબર 25433 ના છેદમાં આ બે નો ગુણાકાર કરો એટલે 1256 થશે. કેટલા? 1256. હવે આ બે નો તમારે ભાગાકાર કરવાનો થશે. આ બે નો જો તમે ભાગાકાર કરશો એટલે 20.25 આવશે. કોણ આવશે? 20.25. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે, બાજુમાં વર્ગમૂળ દઈ દો 20.25. હવે જો મેં કેમ ડાયરેક્ટ જવાબ લખ્યો, જો ડાયરેક્ટ જવાબ લખો નહીં લખો તો વિડિયો થઈ જશે અતિશય મોટો, બરોબર. એટલે એ તમારે રફ વર્કમાં ટ્રાય કરવાનું. હવે જો 40 નો વર્ગ 1600 થઈ છે, 50 નો વર્ગ 2500 થઈ છે, બરોબર. એટલે આ ઈ બે વચારે આવે એટલે 45 નો આપણે ટ્રાય કરી શકશું. તો 45 નો જો તમે ટ્રાય કરશો, 45 ગુણ્યા 45, 4 50 20 વધી પડી 2 ચોકે 16 17 ને 1 18 55 25 વધી પડી 2 5 20 ને 2 22 25 0, બરોબર. તો r બરાબર 4.5 થઈ ગયું તમારું, થઈ ગયું ને. તો 4.5 આની ત્રિજ્યા આવશે. ચાલો નેક્સ્ટ દાખલા તરફ. આખા સેક્શનનો આ છેલ્લો દાખલો છે, જે સહેલામાં સહેલો છે. ચાલો a બરાબર 50, સિગ્મા fi બરાબર -36, fi બરાબર 35, તો આપની h બરાબર 10, તો મધ્યક શોધો. તો fi વાળું સૂત્ર છે fi વાળું જ લખવાનું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો ચાલો કિંમત બધી મૂકી છે, 50 પ્લસ આ -36, અહીંયા 35 એને ગુણ્યા 10. હવે ભાગ ઉડે છે તો ભાગ ઉડાડી શકશો તમે. 7 50 અહીંયા ગણો 5 દુ 5 5 ગયા. તો x બાર બરાબર 50 પ્લસ માઈનસ 36 દૂર કરી નાખો 72 ભાગ્યા 7. હવે 72 નો ભાગાકાર કરો, 7 એકુ 7. ભાગ નથી આવતો તો 0 પછી પોઈન્ટ લ્યો, પછી અહીંયા શૂન્ય. રેડી? હવે કેટલા વડે આ ભાગલ છે? 7 દુ 14, 7 તેરી 21, દુ વડે ચાલશે. અહીંયા કેટલા વિધા 6, ફરી પાછો પોઈન્ટ ઉતારો. 7 8 56, બરોબર. 7 9 63, એટલે 7 8 56 વડે ચાલશે. અહીંયા 4 વળી પાછો, બરોબર. તો અહીંયા લગી હવે જો પાછો આવશે 7 5 35, તો તમે અહીંયા લગી રાખો તો પણ ચાલશે, ત્રણ આંગળા લગી ખેંચી જશો તો પણ ચાલશે, બરોબર. અને આપણે અહીંયા લગી રાખશું. તો x બાર બરાબર 50 10.28, તો બાદબાકી કરી નાખો 50.00 અને 10.28. આને જોઈ 4 9 9 ને 10 2 9 આવી જાય તો 7, બરોબર. અહીંયા 9 ને 39.72 જવાબ આવશે. દાખલો બહુ ઈઝી છે, બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો સેક્શન બી કમ્પ્લીટ થાય છે. જો તમને આ વિડીયોની અંદર સરખી રીતના જો તમને શીખવા મળ્યું હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો.
બરોબર. અને મોસ્ટ આઈએમપી ના આપણા વિજ્ઞાનના આપણે વિડીયો તમે જોઈ શકો છો, બરોબર. અને જો તમને ન ખબર હોય અને આપણી ચેનલનું કઈ નામ પણ તમને ન ખબર હોય, સર્ચિંગમાં ન આવતું હોય, તો તમારે લખવાનું માનવ ક્લાસીસ અવનીત સર, બરોબર. એના ઉપર જઈને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમે જોઈ શકો છો, બરોબર. ચાલો તો વિડીયો આપણે અહીં પૂરો કરશું. જય હિન્દ, જય ભારત.